તો આજનો સેશનનો અનધર મેઇન ટોપિક ઇઝ અબાઉટ ધી સોશિયલ ઓડિટ. નામ છે સામાજિક અન્વેષણ. અત્યાર સુધી જીપીએસસીમાં ખાસ કરીને જે અલગ અલગ પ્રકારની એક્ઝામ્સ છે એમાં 2 થી 3 વખત આના ક્વેશ્ચન્સ પૂછાયા છે સોશિયલ ઓડિટના. તો આખી જે આપણી ટર્મિનોલોજી કે આપણી એક ક્રોનોલોજી છે એ ક્રોનોલોજીને જ ધ્યાનમાં રાખીને આખું સમજીશું અને એમાં જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને 360 ડિગ્રી એનાલિસિસથી સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સૌથી પહેલા ડિસ્કશન એ કરીશું કે સામાજિક અન્વેષણ કે સોશિયલ ઓડિટ છે શું. નાવ યુ સી, એક સિનારિયો જસ્ટ એવો ઇમેજિન કરો કે બહુ જ બધી સરકારની યોજનાઓ હોય. ઓકે, સરકારની યોજનાઓને તો ચલો એક સાઈડ આપણે ટોપિક રાખીએ, બટ એક વસ્તુનું આપણે ડિસ્કશન એવું કરીએ કે કોઈ એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે. એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એક એમ્પ્લોય છે. ઓકે, આ થોડું સોશિયલ ઓડિટથી અલગ વસ્તુ છે, પણ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સોશિયલ ઓડિટનો કોન્સેપ્ટ આરામથી આપણા મનમાં સમજાઈ જશે. તો કે લેટ્સ સે કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે. એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એમ્પ્લોય હોય. એ એમ્પ્લોયને લેટ્સ સે ઇફ યુ વોન્ટ ટુ ગીવ એન ઇન્ક્રીમેન્ટ, ઓકે, ઇફ યુ વોન્ટ ટુ પ્રમોટ હિમ ઓર હર, તમારે કોઈ વ્યક્તિને પ્રમોશન આપવું છે અથવા એનું ઇન્ક્રીમેન્ટ કરવું છે. કયા કયા આસ્પેક્ટ ઉપર કરશો? પરફોર્મન્સ, ઓકે, બીજી કોઈ વસ્તુ, અટેન્ડન્સ, પરફોર્મન્સ, પછી ડિસિપ્લિન, લેટ્સ સે ઠીક છે, કન્સિસ્ટન્સી, ઓકે, બિહેવિયર, નેચર, યસ. મતલબ આ બધા ડાયમેન્શન્સ હોઈ શકે. એક કોઈ ઓર્ગેનાઇઝેશનમાં અમુક ડાયમેન્શન્સ લેવાતા હોય, અમુક ના ધ્યાન લેવાતા હોય. જેમ કે નેચર હોય, નેચર મોસ્ટ ઓફ જગ્યાએ કામ, મતલબ નેચરમાં ધ્યાન ના લેવાતું હોય. નેચર એટલા માટે ધ્યાન, મારે આ નેચરથી હું પડ્યું, મને તો પરફોર્મન્સ નહીં પડી. ઓકે, મોસ્ટ ઓફ ધી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન આર થિંકિંગ ઇન દેટ વે. સો થિંગ ઇઝ દેટ કે આપણે એક વસ્તુ ખાલી ચર્ચા કરી કે યાર કોઈ બી વ્યક્તિ કે કોઈ બી વસ્તુનું પ્રમોશન કે પરફોર્મન્સને આધારે, મતલબ પ્રમોશન કરશો, ઇન્ક્રીમેન્ટ કરશો, વોટસોએવર એ કરીશું આપણે શેના આધારે કરીશું? તો લેટ્સ સે એક ક્રાઇટેરિયા હોય પરફોર્મન્સ. ઓકે, હવે તો કે જ્યારે પરફોર્મન્સ એનાલિસિસ કરવાની વાત આવે, એમનું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરવાની વાત આવે, એના પરફોર્મન્સને ચેક કરવાની વાત આવે, ત્યારે કયા કયા ડાયમેન્શન્સ જોવામાં આવે કે ભાઈ આ વ્યક્તિને કેટલા ટાસ્ક આપ્યા હતા, એમાંથી કેટલા કર્યા, કેટલા નહીં કર્યા. ઓકે, આ વ્યક્તિને લેટ્સ સે સેલ્સનું ટાર્ગેટ આપેલો હતો તો કેટલા કન્વર્ઝન કરી શક્યો, કેટલા કન્વર્ઝન નથી કરી શક્યો. ઓકે, લેટ્સ સે ભાઈ એને પાસે 100 ઇન્ક્વાયરી આવી હતી, 100 ઇન્ક્વાયરી સેલ્સની હતી, એમાંથી એ જસ્ટ ખાલી 40 ઇન્ક્વાયરી પરફોર્મ કરી શક્યો. ઓકે, ઓન ધી અધર સાઇડ કોઈ વ્યક્તિ હોય એ 100 માંથી લેટ્સ સે 70 ઇન્ક્વાયરી પરફોર્મન્સ કરી શક્યો, કન્વર્ટ કરી શક્યો હોય. સો ઇટ્સ લાઈક કે જે વ્યક્તિ 70 હોય એને પ્રમોશન આપે, એને ઇન્ક્રીમેન્ટ આપે, 40 વાળાને ઓછું ઇન્ક્રીમેન્ટ આપે. ક્લિયર થાય છે? મતલબ કે જ્યારે કોઈ વસ્તુનું પરફોર્મન્સ છે, એ પરફોર્મન્સને તમે એનાલિસિસ કરો, પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરો, ત્યારે તમને ખરેખર ખબર પડે કે ભાઈ આ વ્યક્તિની એફિશિયન્સી શું છે, કે આ વ્યક્તિની કાર્યક્ષમતા શું છે. ઓકે, આ એક સિનારિયો હતો આપણે કે કોઈ બી વસ્તુને ઇવેલ્યુએટ કરવાનો, કોઈ બી વસ્તુનું મૂલ્યાંકન કરવાનું. નાઉ ઓન ધી અધર સાઇડ ગવર્મેન્ટ સર્વિસીસની વાત કરો કે ગવર્મેન્ટ યોજનાઓની વાત કરો. ગવર્મેન્ટે લેટ્સ સે કોઈ એક પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો. ઓકે, એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો. હવે સામે પક્ષે એ પ્રોજેક્ટ કેટલો સક્સેસફુલ રહ્યો, ઓકે, એ પ્રોજેક્ટની એફિશિયન્સી કેવી રહી, એ પ્રોજેક્ટનો જે ગોલ હતો એ અચીવ થઈ શક્યો કે નહીં, રાઈટ, એ પ્રોજેક્ટથી લાભાર્થીઓને જે લાભ મળવાનો હતો એ મળ્યો કે નહીં, એ પ્રોજેક્ટથી લાભાર્થીઓને રિયલ સેન્સમાં લાભ મળ્યો કે નહીં, મતલબ કે લાભ એમના સુધી પહોંચ્યો કે નહીં. આ બધી વસ્તુનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ એને શું કહેવાય? સોશિયલ ઓડિટ, સામાજિક અન્વેષણ. ક્લિયર થાય છે? મતલબ કે સરકારની યોજનાઓનું અને સરકારના કાર્યક્રમોનું જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે, રાઈટ, એને કહેવામાં આવે શું? સામાજિક ઓડિટ કે સોશિયલ ઓડિટ. ક્લિયર થાય છે કોન્સેપ્ટ? ઓકે, આ કોન્સેપ્ટને વધુ જ્યારે આપણે અંદર ડિટેલમાં ભણીશું ત્યારે એક ઉદાહરણના માધ્યમથી સમજીશું, અને ત્યારે હું તમને ઉદાહરણના માધ્યમથી એ વસ્તુ દેખાડીશ કે કેટલા કેટલા ડાયમેન્શન્સ ઉપર લેટ્સ સે આનું ઇવેલ્યુએશન કે પરફોર્મન્સ મતલબ ઇવેલ્યુએટ થતું હોય. ઓકે, કોઈ બી યોજનાનું કે કોઈ બી કાર્યક્રમનું જે ઉદ્દેશ્ય છે, કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ શક્યો કે નહીં, એનું મૂલ્યાંકન તમે કરો, એનું શું કહેવાય? સામાજિક અન્વેષણ. 1 બાય 1 પોઈન્ટ્સ જોઈએ એટલે આપણને આઈડિયા આવશે કે શું વસ્તુ કહેવા માંગે છે. તો કે જો સામાજિક અન્વેષણ અથવા સોશિયલ ઓડિટ શું છે, તો ડેફિનેશનના પર્સપેક્ટિવથી તમે જુઓ તો શું લખ્યું છે? તો કે જો કોઈ નીતિ, કાર્યક્રમ કે યોજના ઇચ્છિત પરિણામો મેળવી રહી છે કે નહીં, શું તેનો યોગ્ય અમલ થઈ રહ્યો છે કે નહીં, જો જનતા પોતે આની તપાસ કરે તો એને શું કહેવાય? સામાજિક અન્વેષણ. અચ્છા, એક વસ્તુ તમે આમાં જોઈ તો કે જો કઈ કઈ વસ્તુનું એનાલિસિસ કરવામાં આવે, કઈ કઈ વસ્તુનું મૂલ્યાંકન કરવામાં આવે, તો કે સરકારની કોઈ નીતિ, સરકારનો કોઈ કાર્યક્રમ કે સરકારની કોઈ યોજના કયા કોન્ટેક્સ્ટમાં ઇવેલ્યુએટ કરવામાં આવે, તો કે એના ઇચ્છિત પરિણામો મેળવી શકી કે નહીં, કે મેળવી રહી છે કે નહીં. સેકન્ડ, કે એનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે નહીં. આટલી વસ્તુની તપાસ કરે. હવે વાત આવે કોણ તપાસ કરે, તો કે જનતા પોતે. જનતા પોતે તપાસ કરે એનો મતલબ શું થાય?
તો કે સરકાર આમાં ઇન્વોલ્વ હોય નહીં, કે સરકારની પોતાની એજન્સી જે છે એ આમાં ઇન્વોલ્વ હોય નહીં. ઓકે, એ ઇન્વોલ્વ હોય તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય. ઓકે, હિતનો ટકરાવ થાય, રાઈટ, નિષ્પક્ષ રીતે તપાસ ના થઈ શકે, એક્સેટ્રા એક્સેટ્રા, બહુ બધા પ્રશ્નો આવે. એટલા માટે તપાસ કોણ કરે? તો કે જનતા પોતે. પણ જનતા પોતે એટલે કે માનો 100 લોકો હોય તો 100 લોકો તપાસ કરવા ના બેસે. ઓકે, તો કે જનતા પોતેનો મતલબ શું થાય? તો કે એક થર્ડ પાર્ટી એજન્સી હોય. થર્ડ પાર્ટી એજન્સી હોઈ શકે, એનજીઓ હોઈ શકે, ઓકે, કોઈ પણ પ્રકારની આવી સંસ્થા હોઈ શકે કે જેને કામ સોંપવામાં આવે છે નું તો કે મૂલ્યાંકન કરવાનું. કયા કયા એંગલ ઉપર? તો કે નીતિ, કાર્યક્રમ, યોજના ઇચ્છિત પરિણામો મેળવી રહી છે કે નહીં, એનો યોગ્ય અમલ થઈ રહ્યો છે કે નહીં, તે ક્લિયર. નાવ યુ સી એક્ઝામ્પલ. તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ 2005 માં સામાજિક ઓડિટ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, આ અધિનિયમની કલમ 17 મુજબ વર્ષમાં 2 વખત ગ્રામ સભા દ્વારા સામાજિક અન્વેષણ કરાવવું જરૂરી છે. ઓકે, હવે આને એક એક્ઝામ્પલના માધ્યમથી સમજીએ. તમને ક્યાંક કદાચ એવું પૂછાય કે સામાજિક અન્વેષણ જે છે, ઓકે, એ સામાજિક અન્વેષણને પ્રોપર ઉદાહરણના માધ્યમથી સમજાવો. ઓકે, તો કે લેટ્સ સે આપણે સામાજિક અન્વેષણ કરવું છે શેનું? સામાજિક અન્વેષણ આપણે કરી રહ્યા છીએ મનરેગાનું. ઓકે, મનરેગાનું આપણે સામાજિક અન્વેષણ કરી રહ્યા છીએ. તો કે કઈ કઈ વસ્તુનું તપાસ કરવામાં આવશે? તો કે જો, પહેલી વસ્તુ, ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ થયો છે કે નહીં. આ વસ્તુનો મતલબ જ્યારે બી સામાજિક અન્વેષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે ત્યારે આવા બધા પ્રશ્નો પૂછાય. ઓકે, ફાળવવામાં આવેલા રૂપિયા નાણાંનો ઉપયોગ થયો છે કે નહીં. ઓકે, પછી તો કે ગામડાઓમાં 100 દિવસની રોજગારી આપવામાં આવી નહીં. પછી મજૂરોને ફાળવવામાં આવેલી રકમ તેમને પ્રાપ્ત ધન આપવામાં આવેલી રોજગારીનો ડેટાનું સંચાલન કરવામાં આવ્યું. ઓકે, ધન કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરશિસ્તનું મૂલ્યાંકન. ઓકે, જ્યારે બી કોઈ બી વસ્તુનું સામાજિક અન્વેષણ કરવામાં આવે ત્યારે આ બધા એના પોઈન્ટ જે છે એનું એનાલિસિસ થાય. ઓકે, નો નક્કી કરવામાં આવેલ લક્ષ્ય પ્રાપ્ત થયું. ક્લિયર થાય છે? ઓકે, આ બધા પ્રશ્નોનું એનાલિસિસ કરવામાં આવે, આ બધા પ્રશ્નોનું ખરેખર ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને તપાસ કરવામાં આવે. ઓકે, તો કે પ્રશ્નો તમે જો, તો કે પેલું ફાળવવામાં આવેલ નાણાંનો ઉપયોગ થયો કે નહીં. કોઈ ગ્રામ સભા કે કોઈ ગ્રામ પંચાયતને કે લેટ્સ સે કોઈ એનું બજેટ બન્યું હોય, લેટ્સ સે એનું બજેટ બન્યું હોય લેટ્સ સે 2 લાખ રૂપિયાનું. ઓકે, લેટ્સ સે 2 કરોડનું બજેટ બન્યું હોય, 2 લાખનું બન્યું હોય, 20 કરોડનું બન્યું હોય, વોટસોએવર. તો કે ફાળવવામાં આવેલા નાણાં, જેટલા નાણાં એમને ફાળવવામાં આવેલા છે, એમની માટે રિઝર્વ રાખેલા છે, એ નાણાંનો ઉપયોગ થયો કે નહીં. ઓકે, જો એ વસ્તુમાં એવું કહેવામાં આવે કે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોય તો ઇટ મીન્સ કાંઈક કેલ્ક્યુલેશન કરીને ફાળવવામાં આવ્યા છે. 2 કરોડમાંથી 50 લાખનો જ ઉપયોગ થયો, ખબર પડે કે 1.5 લાખ તો અનયુટિલાઇઝ છે, સોરી 1.5 કરોડ તો અનયુટિલાઇઝ છે. ઓકે, તો કે ફાળવવામાં આવેલ નાણાંનો ઉપયોગ થયો છે કે નહીં, પેલો પ્રશ્ન આ એનાલિસિસ કરવામાં આવે. ધેન સેકન્ડ, તો કે ગામડાઓમાં 100 દિવસની રોજગારી આપવામાં આવી છે કે નહીં. તો કે મનરેગામાં એક કમિટમેન્ટ છે. ઓકે, કે 100 દિવસની મિનિમમ રોજગારી આપીશું. તો કે આ 100 દિવસની રોજગારી મળી કે નથી મળી. ઓકે, ધેન મજૂરોને ફાળવવામાં આવેલ નાણાંની રકમ પ્રાપ્ત થઈ કે નહીં. આમાં શું એનાલિસિસ કરવામાં આવે? તો કે જો ઘણી વખત એવું બનતું હોય, રાઈટ, કે મજૂરોને એવું કહી દેવામાં આવે કે યાર તમને પૈસા પહોંચી ગયા, તમારા ખાતામાં નાખી દીધા. હવે એને કઈ જોતા ન આવડતું, એની પાસે ગૂગલ પે ના હોય, ડાયરેક્ટ જઈને બેલેન્સ ચેક કરે. ઓકે, એની પાસે પાસબુક ના હોય, એટીએમ ના હોય, કશું જ ના હોય, છતાં એને એમ કહી દે કે ભાઈ તમારું ખાતાની વિગત લાવો, પાસબુક લાવો, ખાતાની પાસબુકની વિગતો લઈ લે, પછી એમ કે એક એન્ડ ઓફ ધી મંથ કે તમારા ખાતા મજૂરી જમા કરી દેવામાં આવે. તો સામાજિક અન્વેષણમાં એ ચેક કરવામાં આવે કે મજૂરોને ફાળવવામાં આવેલી રકમ, તો કે મજૂરોને ફાળવવામાં આવેલી રકમ ખબર ક્યાંથી પડે? તો કે એક ચોપડો મેન્ટેન થયો, ડેટા મેનેજ થયો, એમ કીધું કે આ મજૂરને 100 રૂપિયા આપ્યા, આ મજૂરને 1000 રૂપિયા આપ્યા, આ મજૂરને 2000 રૂપિયા આપ્યા. એટ ધ એન્ડ એ 2000 રૂપિયા ખરેખર એની એન્ટ્રી એના ખાતામાં બોલે છે કે નહીં એ ચેક કરવામાં આવે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે મજૂરને કહી દે કે તને પૈસા આપી દીધા, પછી દીધા જ ના. ઓકે, રાઈટ, તો એ વસ્તુ ચેક કરવામાં આવે. ધેન આપવામાં આવેલ રોજગારીના ડેટાનું સંચાલન કરવામાં આવે છે કે નહીં. તો કે એમ કહી દે કે ભાઈ અમે એક નાણાકીય વર્ષમાં લેશે 1000 લોકોને રોજગારી આપી, તો કે દેખાડો 1000 લોકોના નામ, 1000 લોકોની વિગતો, 1000 લોકોનો ડેટા. ઓકે, રાઈટ, તે વસ્તુ ચેક કરવામાં આવે. ધેન કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરશિસ્ત થઈ છે કે નહીં એનું મૂલ્યાંકન, રાઈટ, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોય, ઓકે, કોઈ પણ પ્રકારનું નાણાંનું લીકેજ થયું હોય, એક્સેટ્રા, બધી જ વસ્તુની તપાસ કરવામાં આવે. ધેન કાર્યક્રમનો નક્કી કરવામાં આવે લક્ષ્ય પ્રાપ્ત થયો કે નહીં. તો કે એવું કીધું હોય કે ભાઈ આ વર્ષે આ જગ્યામાં આટલા લોકોને રોજગારી આપીશું, એ લક્ષ્યાંક કાંઈક તો વિચારીને બનાવ્યો હશે. એમને તો ઉચક મનમાં આવ્યો, કઈ નહીં દીધો 1 કરોડ રોજગાર આપીશું.
ક્યાંક તો એ વસ્તુનો ડેટા એનાલિસિસ કરતી હશે કે આટલા લોકોએ મનરેગામાં લેટ્સ સે નોંધણી કરી, મનરેગામાં કામ માંગો તમારે નોંધણી કરાવવી પડે કે મારે કામ જોઈએ છે, તો કે આટલા લોકોએ નોંધણી કરી તો એટલા લોકોને કામ આપી શક્યા કે નથી આપી શક્યા? નથી આપી શક્યા તો મનરેગામાં એવી બી જોગવાઈ હોય છે કે અમે રોજગારી ભથ્થું આપીશું. રોજગારી ભથ્થું કે એવી કંઈક જોગવાઈ છે, મોંઘવારી ભથ્થું કે રોજગારી ભથ્થું, સમથિંગ લાઈક ધેટ. તો કે જો અમે 100 દિવસની રોજગારી ના આપી શકીએ તો આટલા પૈસા એઝ અ ભથ્થા સ્વરૂપે આપીશું, તો એ આપ્યા કે નહીં? આ બધી વસ્તુનું મૂલ્યાંકન જ્યારે કોઈ યોજનાનું કરવામાં આવે, ઓકે, આ યોજનાનું મૂલ્યાંકન કરવાનો, રાઈટ, સામાજિક અન્વેષણ કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે જેમના માટે આ કાર્યક્રમ બનાવવામાં આવેલો હતો એમને ખરેખર અર્થમાં સેવાઓ પ્રાપ્ત થઈ છે કે નથી, કે એ સેવાઓ લાભાર્થી સુધી પહોંચી છે કે નથી. ક્લિયર થયું? ઓકે, તો આ એક્ઝામ્પલ એકવાર લખી લો. રીઝન એ છે કે જ્યારે તમને માનો એક્ઝામમાં પૂછાય તો આપણી પાસે આ એક એક્ઝામ્પલ રેડી હોવું જોઈએ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી આ વસ્તુઓ લખી લે, રાઈટ, અને એક્ઝામમાં પૂછાય તો ટ્રાય કરો કે આવા ચાર્ટ્સ એન્ડ ફિગર્સમાં કંઈક વસ્તુ લખો. સીસીના વિદ્યાર્થીઓને કયું પૂછાય કે સામાજિક અન્વેષણ ઉદાહરણ સાથે સમજાવો તો બી તમે લખી શકો. ઓકે, ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એકવાર જલ્દીથી આ વસ્તુનો ડેટા જે છે એને ડ્રો કરી લે, લખી લે. દેન આફ્ટર આપણે આગળ વધીએ. હવે તો જો સામાજિક અન્વેષણ કેવી રીતે કરવામાં આવે એની એક પ્રોસેસ જોઈ લો, રાઈટ. પ્રોસેસ આપણને કંઈ પૂછાવાની નથી, બટ આપણને ખાલી ખબર હોવી જોઈએ. ઓકે, કારણ કે પોસિબલ નહીં કે એના સંદર્ભે કોઈ બી પ્રકારના ક્વેશ્ચન્સ આવે, રાઈટ. તો કે જો શું કરવામાં આવે તો કે ગ્રામ સભા જે હોય એક સામાજિક અન્વેષણ સમિતિની રચના કરે, રાઈટ, કે જેમાં જરૂરિયાત મુજબના 5 થી 10 વ્યક્તિઓ હોઈ શકે. આ વ્યક્તિઓ સરકારના ના હોય, ઓકે, આ વ્યક્તિ કોઈ સ્વતંત્ર નિષ્પક્ષ એજન્સી ના હોય, એનજીઓ ના હોય, કોઈ બી પ્રકારના હોઈ શકે. તો એક સમિતિની પસંદગી કરે. આ સમિતિ કાર્યક્રમ અથવા યોજનાને લગતા તમામ દસ્તાવેજો અને માહિતી શું કરે? એકત્રિત કરે. તમામ દસ્તાવેજો, લેટ્સ સે મનરેગાનું એક્ઝામ્પલ લઈ લો તો કે ગામડામાં ગયા તો કે મનરેગા રિલેટેડ જેટલા બી ચોપડાઓ હોય, જેટલા બી ડોક્યુમેન્ટ્સ હોય, બધી જ વસ્તુને એ લોકો કલેક્ટ કરે. પછી એ લોકો એની મુજબ પોતાનું એનાલિસિસ કરવાનું શરૂ કરે, મૂલ્યાંકન કરવાનું શરૂ કરે. દેન થર્ડ, એકત્રિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે અને કામ અને લોકોના અનુભવો અને વિચારો સાથે સરખાવવામાં આવે, રાઈટ. જેમ કે ચોપડામાં એવું લખ્યું હોય કે 10 લોકોને રોજગારી આપી, ઓકે, 10 લોકોના નામ હોય XYZ ABCD, એ 10 લોકોને બોલાવવામાં આવે, પૂછવામાં આવે ખરેખર ભાઈ તને કામ મળ્યું? ઓકે, એની સામે એવું લખ્યું કે ભાઈ આને 115 દિવસની રોજગારી આપી, એને પૂછે તને 115 દિવસની રોજગારી મળી? ઓકે, એમાં લખ્યું 115 દિવસની સંદર્ભે આને આટલા 5400 રૂપિયા ચૂકવ્યા, એને પૂછવામાં આવે તને 5400 રૂપિયા મળ્યા? ઓકે, આ રીતની એક પ્રોસેસ કરવામાં આવે. દેન ત્યારબાદ એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને જે પૂર્વ નિર્ધારિત તારીખે ગ્રામ સભાની સમક્ષ મૂકવામાં આવે. ઓકે, આખો રિપોર્ટ તૈયાર કરશે કે આટલા લોકોની સાથે અમે ઇન્ટરેક્શન કર્યું, આટલા લોકોનો આટલો ડેટા જોયો, આ ડેટા ઉપરથી જોતા અમને એવું લાગ્યું કે આટલા લોકો જે માહિતી આપી એ માહિતી યોગ્ય નથી, ઓકે, અમને એવું લાગ્યું કે આટલું લીકેજ છે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ ઇન્ફોર્મેશનનો આખો શું કરશે? અહેવાલ કરશે. એ અહેવાલ કોની સમક્ષ મુકાય? ગ્રામ સભાની સમક્ષ. ગ્રામ સભાની સમક્ષ અહેવાલ મુકાય પછી જેટલા બી પ્રશ્નો ઉદ્ભવે એ પ્રશ્નો ત્યાં જ જો ઉકેલવામાં આવે, પહેલો એફર્ટ એવો કરવામાં આવે ત્યાં જ સમાધાન કરે. ત્યાં જો એ પ્રશ્ન ઉકેલી ના શકાય તો પછી એને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવે, રાઈટ. પછી આગળની સમિતિ, મતલબ આગળના ઉચ્ચ અધિકારીઓ જે બી કામ કરે, જે બી તપાસ કરે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી પ્રોસેસ ચાલે. આવી રીતના સોશિયલ ઓડિટ કરવામાં આવતું હોય છે. ઓકે, ક્લિયર થાય છે? હવે તો કે જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે આપણને ખબર પડશે ફાયદાઓ, ગેરફાયદાઓ. ગેરફાયદાઓમાં સૌથી મોટો એક ગેરફાયદો કે સૌથી મોટો એક પડકાર સોશિયલ ઓડિટનો શું છે તો કે આ લીગલ પ્રોસેસ નથી. અમુક જ કાયદાઓમાં ખાલી આ લીગલ પ્રોસેસ છે, બાકી બધી જગ્યાઓ, બધી જ યોજનાઓ માટે સામાજિક અન્વેષણ કરાવવું એવી કોઈ જ લીગલ પ્રોવિઝન કે કાયદાકીય પીઠબળ છે નહીં. ઓનલી અમુકમાં છે, એ અમુકમાં મનરેગાની યોજના આવી જાય. ઓકે, ક્લિયર? હવે આગળ મૂવ ઓન કરીએ. જેટલા બી પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે જો સામાજિક અન્વેષણનો ઉદ્દેશ્ય શું છે, આટલા મુદ્દાઓમાં તમે સામાજિક અન્વેષણના ઉદ્દેશ્યોને સમજી શકો. તો કે પહેલી વસ્તુ તો કે સિસ્ટમની જવાબદારીની ખાતરી કરવી કે સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, ઓકે, એમની જે રિસ્પોન્સિબિલિટી છે એ લોકોએ ફૂલફિલ કરી છે કે નહીં. સેકન્ડ તો કે લોક ભાગીદારીમાં વધારો કરવો. જ્યારે તમે ગ્રામ સભાને ઇન્વોલ્વ કરો, રાઈટ, ગ્રામ સભા સમક્ષ રિપોર્ટ મૂકો તો ઇટ મીન્સ લોકોની ભાગીદારીમાં વધારો થાય. ત્રીજી વસ્તુ, કામ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવી. બધી જ વસ્તુનો ડેટા જે છે એ ડેટાનું મૂલ્યાંકન થાય, એનાલિસિસ થાય, ઓકે, એમાંથી જ માહિતી એકત્રિત કરવામાં આવે તો પારદર્શિતા થઈ. ચોથી વસ્તુ, લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવામાં આવે. જો એવું ખબર પડે કે ભાઈ આમની સાથે કઈ ન્યાય થયો નથી તો એમને જ કહેવામાં આવે ભાઈ આ તારો ન્યાય છે, તું માગ. ઓકે, આ ડેટામાં જો એવું લખેલું છે કે તારા નામે આ વસ્તુ ચોપડે ચલાવેલી છે પણ તને મળેલ નહીં. ઓકે, દેન કાર્ય અને યોજનાઓની પસંદગી અને અમલીકરણ ઉપર દેખરેખ રાખવામાં આવે. તમે કન્ટિન્યુઅસલી આ વસ્તુઓ કરો, રાઈટ, તો મોનિટરિંગ થાય. મોનિટરિંગ થાય તો ખબર પડે કે કયા લીકેજીસ છે, કયા પ્રોબ્લેમ્સ છે. ક્લિયર થયું? તો આ 5 વસ્તુઓમાં તમે સામાજિક અન્વેષણના ઉદ્દેશ્યો જે છે એને સ્થાપિત કરી શકો. ક્લિયર થયું? સમજાણું? ઓકે, નાવ વોટ, મતલબ આપણો ઉદ્દેશ કે પર્પસ શું છે તો કે આપણો ઉદ્દેશ કે પર્પસ એ છે કે આવા પ્રકારની જે ટર્મિનોલોજી છે,
રાઈટ, કે જે પણ પ્રકારની આ શબ્દ ભંડોળ છે એ આપણી પાસે ક્યાંક ને ક્યાંક ગ્રાસ્પ કરીએ. મેં પહેલા બી કીધું હતું, અત્યારે બી કહું છું, પબેડના બધા ટોપિક્સ, જાહેર વહીવટના બધા ટોપિક, શાસનના બધા ટોપિક એક જેવા જ લાગશે. બધી જગ્યાએ પારદર્શિતા આવશે, ઓકે, બધી જગ્યાએ જવાબદારી આવશે, ઓકે, બધી જગ્યાએ દેખરેખ આવશે, બધી જગ્યાએ મૂલ્યાંકન આવશે. આ જ વસ્તુઓ રિપીટ ક્યાંક ને ક્યાંક થતી રહેશે. બટ થિંગ ઇઝ ધેટ જો આપણું વોકેબ એના ઉપર ડેવલપ થાય દેન ઇટ વિલ બી બેસ્ટ. ક્લિયર? આટલી વસ્તુ તો આ સામાજિક અન્વેષણના ઉદ્દેશ્યો. આગળ વધીએ. શા માટે મહત્વપૂર્ણ છે? તો કે જો મેં અમુક પોઈન્ટ લખી દીધા છે અગેન, જે મેં તમને કીધા હતા એમ, કે શાસન વ્યવસ્થા માટે પારદર્શક રહે, ઓકે, ભ્રષ્ટાચારને કાબુમાં રાખે. કઈ રીતે કાબુમાં રાખે? તો કે ખબર જ છે કે 2 મહિના પછી આનું દેખરેખ થવાનું, તો પહેલેથી જ કઈ પ્રકારની પ્રવૃત્તિ એવી કરે નહીં, પહેલેથી જ સતર્ક થઈ જાય. ઓકે, નીતિઓ અને કાર્યક્રમના આયોજનમાં સામાન્ય લોકોની ભાગીદારી વધારે, અને સામાજિક ઓડિટ શહેરી વિસ્તારોમાં ગ્રામસભા અથવા મહોલ્લા સમિતિ જેવી લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવશે. રાઈટ, શહેરી વિસ્તારો નહીં પણ ગ્રામીણ વિસ્તાર. ઓકે, ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામસભા અથવા મહોલ્લા સમિતિ, ઓકે, મહોલ્લા સમિતિ જેવી લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવશે. મતલબ કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, ઓકે, એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મજબૂત બનાવવાનું કામ કરે. ઓકે, આટલા ટર્મિનોલોજીમાં તમે એના મહત્વના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક લખી શકો. હવે તો કે જો સામાજિક ઓડિટ સાથે કયા પ્રકારની પ્રોબ્લેમ્સ એસોસિએટેડ છે, એ પ્રોબ્લેમ જે એસોસિએટેડ છે એના પોઈન્ટ્સ તમે જોવો, ધેન યુ વિલ ગેટ એન આઈડિયા. તો કે એક એક પોઈન્ટ આપણે જોઈએ જેથી આપણને ખબર પડી જાય કે શું ઇશ્યુઝ કે શું પ્રોબ્લેમ્સ સામાજિક ઓડિટ સાથે જોડાયેલા છે. પહેલી વસ્તુ કે નિયમોનું પાલન કરવામાં આવતું નહીં. રાઈટ, નિયમોનું પાલન શું કામ નહીં કરવામાં આવતું? કારણ કે એ પોતે સંસ્થાગત નથી. સંસ્થાગત મતલબ કે સરકારે કોઈ એવી એજન્સી કે કોઈ એવી સંસ્થાનું નિર્માણ નહીં કર્યું કે જે સોશિયલ ઓડિટ કરે. ઓકે, તો જો કાયદાકીય રીતે કઈ પીઠબળ જ ના હોય તો શું થાય? નિયમોનું પાલન કરવામાં આવે નહીં. થોડા સમય પહેલા મતલબ જ્યાં સુધી 73મો અને 74મો બંધારણીય સુધારો ના થયો ત્યાં સુધી જે ગ્રામસભા કે ગામડાઓની ચૂંટણી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ કઈ ફરજિયાત હતું નહીં. તો રાજ્ય સરકારને મન ફાવે તો ગ્રામસભાની ચૂંટણી કરે, મન ફાવે તો ના બી નથી. ઓકે, પણ જેવો 73મો અને 74મો બંધારણીય સુધારો થઈ ગયો તો કેવું થઈ ગયું? બંધારણ રીતે ફરજિયાત થઈ ગયું, કરવું પડશે. તો સામાજિક અન્વેષણના મુદ્દામાં એ જ કિસ્સો છે કે નિયમોનું પાલન કરવામાં નહીં આવતું. શું કામ નહીં કરવામાં આવતું? કારણ કે સંસ્થાગત નથી, કોઈ પણ પ્રકારની એજન્સી નથી, કોઈ પણ પ્રકારની એવી સંસ્થા નથી. દેન અમલીકરણ એજન્સીની ઉદાસીનતા. અમલીકરણ એજન્સીની ઉદાસીનતાનો મતલબ એવો થાય કે માનો કોઈ ગ્રામ સભાને કીધું હોય કે ગ્રામ પંચાયતને એવું કીધું હોય કે ભાઈ તમારે આ સોશિયલ ઓડિટ કરવાનું છે, પણ એ લોકો પોતે જ એટલા ઇન્વોલ્વ નહીં, પોતે જ એટલા શું કહેવાય ઉત્સાહિત નહીં કે આ પ્રકારની પ્રવૃત્તિઓ થવી જોઈએ. ઓકે, તો પોતે જ ઉત્સાહિત નહીં, અમલીકરણ બી એને જ કરવાનું છે. જેમ કે મનરેગાનું અમલીકરણ લેટ્સ સે ગ્રામ પંચાયતને જ કરવાનું હોય. ઓકે, હવે ગ્રામ પંચાયત પોતે જ ઉત્સાહિત નહીં આ વસ્તુ કરવા માટે, તો સરકાર ગમે એટલું, જેમ કે માનો લેક્ચરનું આપણે આયોજન કરીએ, ઓકે, લેક્ચરનું આયોજન કરીએ અને ફેકલ્ટી 10 વખત બરાડા પાડીને એમ કે લેક્ચર ભરો, પણ છોકરાઓ જ ઉત્સાહિત ન હોય શું કરવાનું? સમજે? જસ્ટ એક્ઝામ્પલ, તમારા કેસમાં નહીં લાગુ પડતું. ઓકે, રાઈટ. સો થિંગ ઇઝ ધેટ કે જે અમલીકરણ એજન્સી છે, અમલીકરણ એજન્સીની ઉદાસીનતા જોવા મળે છે. રાઈટ, કે એ લોકો પોતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એટલા બધા ઉત્સુક નહીં. સામાજિક અન્વેષણ એકમોમાં સ્વતંત્રતાનો અભાવ. સ્વતંત્રતાનો અભાવ મતલબ શું? તો કે થર્ડ પાર્ટી એજન્સી કામ આપ્યું હોય એ થર્ડ પાર્ટી એજન્સી ખરીદી લે, ખતમ મેટર. ઓકે, એ સારો જ રિપોર્ટ બનાવવાના, સારી જ વસ્તુ દેવાની. ક્લિયર થાય છે? તો ત્યાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે એમની સ્વતંત્રતા, એમની નિષ્પક્ષતાનો. ઓકે, રાઈટ. લોકો પોતે પસંદ કરવા નહીં જતા કઈ એજન્સીને કામ આપવું જોઈએ. અગેન ગ્રામ પંચાયત પોતે જ એજન્સી નક્કી કરે, પોતે જ એક સમિતિને કામ સોંપે. હવે એ સમિતિ પોતાની બી ટીમ બનાવી દે, શું કરવાનું? ઓકે, જે મૂલ્યાંકન છે કે જે અન્વેષણ છે એ નિષ્પક્ષ રીતે થાય નહીં. તો આ બી એક પ્રશ્ન છે. દેન પૂરતો સ્ટાફ નહીં. ઓકે, આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે, સામાજિક અન્વેષણ કરવા માટે એક તો પૂરતો સ્ટાફ બી હોવો જોઈએ, બીજી વસ્તુ ટ્રેન્ડ સ્ટાફ બી હોવો જોઈએ. ટ્રેન્ડ સ્ટાફ હોય તો એને ખબર હોય કેટલી વસ્તુ ઉપર આનું મૂલ્યાંકન કરવાનું. બાકી એને ખાલી એટલું ખબર હોય કે લે આ ચોપડા જોઈ દે, તો એ ચોપડા જોઈ દે, હા બધું લખેલું છે, ખતમ મેટર. ઓકે, તો સ્ટાફ બી પૂરતો નહીં અને ટ્રેન કે તાલીમ હોય એવો સ્ટાફ બી નહીં. દેન જાગૃતિનો અભાવ. લોકોને બી કોઈ સચ આમાં રસ નહીં. ઓકે, જે બી ગામડામાં મજદૂરો હોય કે જે બી અન્ય લોકો હોય, રાઈટ, એને પોતાને બી કોઈ સચ એવું જાગૃતતા નહીં કે આપણા અધિકારો આવા છે, આપણી આ શું કહેવાય જે પ્રોસેસ છે એ આપણા માટે છે. ઓકે, જો આ પ્રોસેસ થાય તો આપણને ફાયદો થાય, એક્સેટ્રા એક્સેટ્રા. એમને કોઈ સચ એવો રસ નહીં. એમને તો શું હોય, મજદૂરી કરવામાં રસ હોય, અને કોઈ વ્યક્તિ જો મજૂર હોય તો એને આટલું બધું જ્ઞાન ન હોય કે આવી બધી વસ્તુઓ કરવી જોઈએ. સારી રીતે કલ્પના કરેલી માહિતી પ્રણાલીની ગેરહાજરી. માહિતી પ્રણાલીની ગેરહાજરી મતલબ કે ડેટા મેનેજમેન્ટ. ઓકે, તો એ સ્તર ઉપર ડેટા મેનેજમેન્ટ જ પ્રોપર નહીં થતું. ડેટા મેનેજમેન્ટ પ્રોપર થાય, એવો ડેટા મેનેજ કરવામાં આવે કે લેટ્સ સે આટલા લોકોને નોકરી મળી, તો એનું મૂલ્યાંકન થાય કે લાવો બોલાવીને પૂછો કે આને મળી કે નહીં. એ જ વસ્તુ ડેટા મેનેજ નહીં થતો પ્રોપર. ઓકે, તમે જો તો સરકારી ઓફિસમાં ઘણી વખત ફાઇલો ખોવાઈ જાય એના પ્રશ્નો ઉદ્ભવે. શું કામ ખોવાઈ જાય? કારણ કે ડેટા મેનેજ નહીં થતો વ્યવસ્થિત. ઓકે, તમે કોઈ દી લેટ્સ સે કોઈ શું કહેવાય, આપણે લોકો કોઈ મેડિકલ સ્ટોર ઉપર ગયા હોય તો આપણને ખબર હોય, મેડિકલ સ્ટોર ઉપર ગયા હોય તો કેટલા સામે આખું એક
શું કહે, બોર્ડ ભરેલું હોય, બોર્ડની અંદર નાના નાના બોક્સ મારેલો હોય, બોક્સની આગળ સ્ટીકર લગાવેલો હોય. ઓકે, એ કોઈ બી દવા ગોતવી હોય તો દવા ગોતવા માટે શું કરે, પોતાના સોફ્ટવેરમાં નામ રાખે, નામ નાખે, સીધી ખબર પડી જાય કે આ બી નંબરના બોક્સમાં, ચોથા નંબરના બોક્સમાં છે. શું કામ? કારણ કે એક પ્રોપર ડેટા મેનેજ કરવામાં આવે. સો સામાજિક અન્વેષણના કોન્ટેક્સ્ટમાં એ સૌથી મોટો પડકાર છે કે પ્રોબ્લેમ એ છે કે ડેટા પ્રોપરલી મેનેજ કરવામાં નહીં આવતો. ઓકે, ક્લિયર થાય છે? દેન ભાગ લેવા માટે કોઈ પ્રોત્સાહન નહીં. એ ગ્રામ સભાને બોલાવે, ગ્રામ સભાને એમ કે જો આ સામાજિક અન્વેષણ કરવાના છે, ઓકે, તમારે બધા લોકો આવવાનું છે, જોવાનું છે, તો એ કે એમાં શું ફાયદો? ઓકે, મતલબ એ લોકો એને વસ્તુને બી એવું જોવે કે ભાઈ આમાં મોનેટરી વેલ્યુ શું, તો કે અમને કાંઈ મોનેટરી બેનિફિટ નહીં, આવીને શું કરવાનું, બધું જોવાનું, કે એ બધું તો થાય રાખે. ઓકે, સો એમને માટે બી કોઈ પ્રોત્સાહન નહીં ભાગ લેવા માટે, રાઈટ? કોઈ ઇન્સેન્ટિવ નહીં. ઇન્સેન્ટિવ મતલબ કે સ્પેસિફિકલી ઘણી વખત કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એમ્પ્લોય જે છે એ સારી રીતે શું કામ કરે, એ સારી રીતે તો કામ કરે જો એને કંઈક ઇન્સેન્ટિવ મળે. અધરવાઇઝ તો એમ કે આમાં મારે હું લેવા દેવા. સમજાય છે? ઓકે, તો આ એક પ્રોબ્લેમ છે કે ભાગ લેવા માટે કોઈ જ પ્રકારનું પ્રોત્સાહન નહીં. નાવ તો કે સામાજિક ઓડિટની પ્રક્રિયાને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય? ઓકે, કયા એવા સ્ટેપ્સ લઈ શકાય કે જેનાથી આ પ્રોસેસ વધુ સારી બને? ઓકે, રાઈટ. સો એના પોઈન્ટ્સ એક બે વન બાય વન જોઈ લઈએ. 2 સ્લાઇડ્સમાં એના પોઈન્ટ્સ જોવાના છે. એટલી વસ્તુઓ સોશિયલ ઓડિટના કોન્સેપ્ટમાં આપણે સારી રીતે સમજવી પડે. તો કે જો કયા સ્ટેપ્સ લઈ શકાય, તો કે પહેલી વસ્તુ, સામાજિક અન્વેષણ એકમોને વધુ નાણાં પૂરા પાડવા. ઓકે, તમે કોઈક વ્યક્તિને નાણાં પૂરા પાડો, કોઈક એજન્સી બનાવો, એને પૈસા આપો, ફાઇનાન્શિયલી પાવર આપો, તો એ કંઈક વસ્તુની ટ્રેનિંગ લઈ શકે. ઓકે, તો કંઈક વસ્તુની તાલીમ લઈ શકે, તો એ પોતે તૈયાર થઈ શકે કે આને કઈ રીતે અમારે એનાલિસિસ કરવી, તપાસ કરવી. ઓકે, જો તમે નાણાં જ ના આપો તો એ વ્યક્તિને કાંઈ એસ સચ નવું શીખી શકે નહીં. તો પહેલી વસ્તુ આ. બીજું, નિયામક અને કર્મચારીઓની પસંદગી. રાઈટ, સ્પેસિફિકલી એવી એક એજન્સી બનાવો કે જેનું કામ જ આ હોય કે સામાજિક ઓડિટ કરે રાખે. અને સામાજિક ઓડિટ ખાલી એક યોજનાનું નહીં પણ સરકારની મેક્સિમમ યોજનાઓનું સામાજિક ઓડિટ થાય. એના માટે એ વસ્તુ ત્યારે જ થઈ શકે જો આ પરમેનન્ટ પ્રોસેસ હોય, રોજબરોજની પ્રોસેસ હોય, અને રોજબરોજની પ્રોસેસ હોય તો એક એજન્સી જોઈએ કે જે આ સ્પેસિફિક કામ. ઓકે, દેન સોશિયલ ઓડિટ પર રિસોર્સ હબ, લોકોને તાલીમ આપવી. રાઈટ, લોકોને ટ્રેન કરો કે ભાઈ કયા કયા એંગલથી તમારે કોઈ બી વસ્તુનું મૂલ્યાંકન કરવું જોઈએ, કોઈ બી યોજનાનું કરવું જોઈએ. તમે જોતા હશો કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને એ પહેલા એની ઇન્ટર્નશિપ હોય. ઓકે, કે અલગ અલગ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મ હોય એમાં જઈને એને ઇન્ટર્નશિપ કરવાની હોય. એ ઇન્ટર્નશિપ જ્યારે કરવા જાય ને ત્યારે એને ઓડિટમાં મોકલે. ઓકે, કોઈ એક કંપનીનું જેનું લેટ્સ સે ખાતું કે એનું જે અકાઉન્ટ જે છે એ કોઈ એક સીએ મેન્ટેન કરતા હોય, તો એ સીએ કોઈ કંપની હોય એનું ઓડિટ બી કરવું પડે. ઓડિટમાં શું કરવામાં આવે? તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન ફાઇનાન્શિયલ ઓડિટ. ફાઇનાન્શિયલ ઓડિટમાં શું થાય? આપણા જે સીએજી છે, એ સીએજી પોસ્ટ જોઈ છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો એ શું કરે? તો કે ફાઇનાન્શિયલ હિસાબોની દેખરેખ રાખે. ફાઇનાન્શિયલ હિસાબોની દેખરેખ રાખે ત્યારે શું કરવામાં આવે? તો કે એ કરવામાં આવે કે આ સંસ્થા કે આ કંપની જે છે એ પ્રોપર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરે છે કે નહીં. ઓકે, સમજાય છે? રાઈટ, જેમ કે થોડા સમય પહેલા એક કેસ આવ્યો હતો, ઇટ્સ અબાઉટ ધી બાયજૂસ. બાયજૂસ નામ ઓલરેડી બધા લોકોએ સાંભળેલું હશે. તો બાયજૂસનો એક કેસ આવ્યો હતો, એમાં એવું વસ્તુ દેખાવામાં આવી હતી કે જે ફાઇનાન્શિયલ અમાઉન્ટ એમણે રિપોર્ટ કરી છે વિચ ઇઝ નોટ એકચ્યુઅલી ઇન રિયાલિટી. એમણે પોતે એકચ્યુઅલી આખો આઈપીઓ લાવો તો મતલબ શેર બજારમાં લિસ્ટેડ થવું હતું, એક્સેટ્રા એક્સેટ્રા. દે હેવ ધ ડ્રીમ ઓફ ઇટ. સો લેટ્સ સે ઇફ દે આર સેઇંગ, મતલબ એ લોકો એવું દેખાડે કે વી હેવ અ ટર્નઓવર ઓફ 1000 crores. ઓકે, બટ એ 1000 crore નો ડેટા કઈ રીતે દેખાડે? તો કે લાઈક ઇફ દે હેવ ધ એડમિશન ઓફ 100 સ્ટુડન્ટ્સ. ઓકે, હવે 100 સ્ટુડન્ટ્સની ફીસ ટોટલ થઈને માનો 1000 crore થતી હોય, બટ એટ ધ ટાઈમ ઓફ ધ એડમિશન લેટ્સ સે કોકે અમુક અમાઉન્ટ ફીસ ભરી હોય, અમુક પાર્શિયલ ના ભરી હોય, અમુક પાર્શિયલ અમાઉન્ટ ભરી હોય. ઓકે, તો એ જે પાર્શિયલ અમાઉન્ટ ભરી હોય એને બી આખી ફૂલ અમાઉન્ટ કન્સિડર કરીને ફિગર દેખાડતા કે લાઈક વી હેવ 1000 crores ઓફ ટર્નઓવર. હવે 1000 crores ઓફ ટર્નઓવર તમે કોઈ ઇન્વેસ્ટરને દેખાડો, ઇન્વેસ્ટર જે છે એ 1000 crore નું ટર્નઓવર જોઈને મેનિપ્યુલેટ થાય, ઇન્વેસ્ટ કરે, પણ હકીકતમાં ટર્નઓવર 200 crore જોઈએ, 800 crore તો જે આવ્યા જ ના હોય. ઓકે, સમજાય છે? રાઈટ, તો આવી વસ્તુ થાય. સો થિંગ ઇઝ દેટ કે જે લોકોને તમે તાલીમ આપો એ લોકોને બધા જ એંગલથી ઓડિટ કરતા શીખવાડવું પડે. કોઈ સીએની ફર્મમાં જ્યારે વ્યક્તિ ઇન્ટર્નશિપ કરતો હોય ને કોઈ કંપનીમાં ઓડિટ કરવા જાય ને ત્યારે એ જ શીખે કે ભાઈ આ કંપનીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કર્યા છે કે નહીં એ જોવો. ઓકે, અને હિસાબ જે છે એ સાચી રીતે જાળવણી કરી છે કે નહીં એ જોવો. દેન અમલીકરણ એજન્સીઓનું સમર્થન, એના માટે બી પ્રમોટ કરો, ગ્રામ સભાને બી પ્રમોટ કરો. અને પ્રમોટ કરવાનો એક જ રસ્તો હોય, કઈ રીતે? ફરજિયાત કરવું. ઓકે, જ્યાં સુધી તમે કોઈ બી વ્યક્તિની સ્વૈચ્છિક ઈચ્છા શક્તિ મૂકો ને ત્યાં સુધી કામ ના થાય. આ દુનિયાનો જગતનો નિયમ છે. ઓકે, કોઈ બી તમને એમ કે સ્વૈચ્છિક રીતે લેક્ચરમાં આવવાનું, કોઈ આવે ના આવે. ઓકે, રાઈટ, મતલબ લાઈક એક અમારે થોડા સમય પહેલા વી હેવ ધ ડિસ્કશન, મતલબ એક આખી એક જે અમારા મંત્રી છે તો એમની આખી એક મીટિંગ હતી ને એમાં બધા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બોલાયા હતા.
તો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બોલાયા હતા ને, તો એક વાઇસ ચાન્સેલરે એવું કીધું કે અમે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એના માટે ફ્રી લેક્ચર્સ રાખીએ છીએ. ઓકે, અવર મિનિસ્ટર કાઉન્ટર્ડ ધીસ, કે આ ફ્રી બ્રીના ધંધા બંધ કરો. રીઝન, જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને કાંઈ વસ્તુ ફ્રી આપો ને એની વેલ્યુ જ ના હોય. ઓકે, બીકોઝ એમ બર્ડન ફ્રી થઈ જાય. આપણે શું, આપણે જવું જવાનું મન ફાવે. ઓકે, લાઈક યુ આર કમિંગ હિયર બીકોઝ યુ હેવ ધ વેલ્યુ ઓફ યોર મની. અધરવાઇઝ હમણાં એમ કીધું ફ્રી આવો તો કોઈ ના, થોડાક દે આવે પછી કોઈ ના. ધીસ ઇઝ રિયાલિટી. આમ જોક નહીં કરતો, ખરેખર. તો એમણે ત્યારે બહુ જ સખત એમાં એવું કીધું હતું કે આ ફ્રી ક્લાસીસ બંધ કરો. ઓકે, ફ્રી ક્લાસીસ ના થવા જોઈએ, બીકોઝ ફ્રીની કોઈને વેલ્યુ ના હોય. તમારી ગાડી હોય, તમે લીધી હોય પૈસા ભરીને, ઓકે, લોન ચાલતી હોય, એમાં ચાલતી હોય, કેવી શાંતિથી સાચવો. રાઈટ, કોઈ મિત્રની ગાડી લ્યો તો કેવી ખાડા આવે તો ટપાડો. ઓકે, કારણ કે એમાં આપણને ટેન્શન નહીં. રાઈટ, ત્યાં તો કૂદવા, ત્યાં સ્પીડ બ્રેકર કૂદવામાં આવે. પોતાની ગાડી હોય તો દૂરથી સ્પીડ બ્રેકર 100 મીટર આગું હોય ત્યારથી ધીરે ધીરે બ્રેક મારવાનું ચાલુ હોય. જો ભાઈ ટપે નહીં, અડે નહીં નીચે, ધ્યાન રાખે. ઓકે, મિત્રની ગાડી હોય તો રમરમાટ હાલતી હોય ગાડી, કાંઈ ધ્યાન રાખવાનું. તો આ વસ્તુ થાય હંમેશા. ઓકે, તો થિંગ ઇઝ દેટ કે કાયદાકીય રીતે ફરજિયાત બનાવો તો જ અમલીકરણ એજન્સીનું સમર્થન મળે, બાકી મળે જ નહીં. આ જગતનો નિયમ છે. મતલબ તમે અત્યારે જસ્ટ આ પોઝિશનમાં છો, તમે કોઈ વાર કોઈ એક લીડરશિપની પોઝિશનમાં જાજો. તમે લીડરશિપની પોઝિશનમાં જશો ને ત્યારે તમને ખબર પડશે કે દુનિયામાં કામ કરવું સૌથી સહેલી બાબત છે. મતલબ સૌથી ઇઝીએસ્ટ વસ્તુ હોય ને આ દુનિયાની તો કામ કરવું. ઓકે, પોતાનું એક કામ કરો, મેટર પૂરી. સૌથી અઘરી આ દુનિયામાં વસ્તુ હોય કોકની પાસે કામ કરાવો. રાઈટ, તો સરકાર ગમે એટલા લક્ષ્યો પોતાના બનાવી લે, જ્યાં સુધી ફરજિયાત રીતે તમે કોઈની ઉપર પપુડી ના વગાડો ને ત્યાં સુધી કામ ના થાય. આ દુનિયાનો નિયમ છે. ઓકે, આમાં બધા મતલબ ઇફ મારો બી સમાવેશ થઈ જાય, જ્યાં મને મારી ઉપર કોઈ ઉપરી હોય જ નહીં તો હું તો મોજથી કામ કરું. ઓકે, જાઓ ના જાઓ, વોટ્સએવર થાય છે નો થાય, શું ફરક પડે. બટ ઓન ધી અધર સાઈડ તમારી ઉપર કન્ટિન્યુઅસલી કોઈ હેમરિંગ કરવાવાળું હોય ને તો ફરજિયાત કામ કરો. ધીસ ઇઝ કોલ્ડ, મતલબ મોસ્ટ ઓફ ધી કોર્પોરેટમાં આને ફોલોઅપ સિસ્ટમ કહેવામાં આવે. રાઈટ, કે તમારા સબોર્ડિનેટ પાસેથી કન્ટિન્યુઅસ ફોલોઅપ લ્યો. ફોલોઅપ એટલે કે મરી જાય એમ કે એને એમ થઈ જાય લે કામ કરીને દઈ દઉં, કામ પતે. એટલી હદ સુધી એને ટોર્ચર કરવામાં આવે, બટ ઇટ ઇઝ નેસેસરી કામ લેવા માટે. રાઈટ, તો જ્યારે લીડરશિપની પોઝિશનમાં જાઓ ત્યારે આ વસ્તુ કરજો. ઓકે, પછી તો કે સામાજિક અન્વેષણનો સમય વધારવો. સમય વધારવો મતલબ કે સતત સમયાંતરે કરતું રહેવું. સમયાંતરે સતત કરતા રહો તો કોકને બીક રહે. ઓકે, કે ચલો જલ્દીથી કામ પૂરું કરો, 2 મહિનામાં ઓડિટ આવશે. ક્લિયર થાય છે? ઓકે, દેન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ. કોઈક એવી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવો. વિચાર કરો તમે આપણા દેશની બેન્કિંગ વ્યવસ્થા. ઓકે, આ બેન્કિંગ વ્યવસ્થામાં કેવો સોફ્ટવેર હશે કે લેટ્સ સે તમારી કોઈ એક્સ નામની બ્રાન્ચમાં ખાતું હોય, તમે વાય નામની બ્રાન્ચથી બી તમારા અકાઉન્ટમાં પૈસા નાખો તો એ જલ્દીથી જમા થઈ જાય. સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય એમાં દેખાડે. રાઈટ, અધરવાઇઝ વિચાર કરો કે આવી સિસ્ટમ ના હોત તો ડેટા મેનેજ કરવો કેટલો અઘરો પડે. તો કોઈ બી વસ્તુનું ઓડિટ વ્યવસ્થિત ત્યારે જ થઈ શકે જો આવી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હોય. તો કોઈ પણ પ્રકારનો સોફ્ટવેર, ટેકનોલોજી, કોઈ એવી પદ્ધતિ કે જેના માધ્યમથી તમે પ્રોપર રીતે ડેટાનું મેનેજ કરી શકો, એ વસ્તુ તમારે કરવી પડે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ. દેન પાલન ન કરો તો એની સામે તમે ડિસિપ્લિનરી એક્શન લો. ડિસિપ્લિનરી એક્શન લો તો જ એક એક્ઝામ્પલ સેટ થાય તો જ વ્યક્તિ કંઈક કામ કરવા માટે પ્રેરાય. ઓકે, પ્રેરાય ક્યારે? સાચી દિશામાં કામ કરવા માટે પ્રેરાય. દેન સામાજિક અન્વેષણ પ્રક્રિયાને સતત અપડેટ કરતા રહો, કંઈક ને કંઈક ઇનોવેશન કરતા રહો. ઓકે, રાઈટ, ઇનોવેશન કરો તો કંઈક ને કંઈક લીચે. જેમ કે તમે સામાજિક અન્વેષણની પ્રક્રિયા કરી, તમને કંઈક વસ્તુઓ સમજાણી, તમને તમારી પાસે કંઈક ઇન્સાઇટ્સ આવી, તમારી પાસે કંઈક ઇન્ફોર્મેશન આવી, તમને ખબર પડી કે આટલું લીકેજ છે. ઓકે, એ વસ્તુનો તમે રિપોર્ટ સબમિટ કરો. એ વસ્તુનો રિપોર્ટ સબમિટ થયા પછી માનો એ યોજનામાં કઈ એ પ્રકારના સુધાર કરવામાં આવ્યા, ચેન્જીસ કરવામાં આવ્યા. હવે એ ચેન્જીસ થયા પછી પાછું એને શું કહે મોનિટરિંગ કરો તો તમને ખબર પડે કે વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે કે. ઓકે, ક્લિયર? દેન સામાજિક અન્વેષણનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવામાં આવે. જે બી એક મતલબ ગ્રાઉન્ડ લેવલ ઉપર માનો કામ થતું હોય, એક ગ્રામ પંચાયતમાં કામ થતું હોય, બીજી 10 ગ્રામ પંચાયતમાં કામ થતું હોય, તો ઉપર બ્લોક લેવલે કે જિલ્લા સ્તરે આ વસ્તુનું કામ થઈ રહ્યું છે કે એની મોનિટરિંગ કે દેખરેખ રાખવી પડે. ઓકે, તો જ આ પ્રોસેસ ઇફેક્ટિવલી થાય. દેન માહિતી પ્રદર્શિત કરવી જેથી જાહેર જાગૃતિ વધે. માહિતી પ્રદર્શિત કરવાનો મતલબ શું થાય? તો કે જે રિપોર્ટ બનાવો છો એ રિપોર્ટ પબ્લિકની વચ્ચે મૂકો. ઓકે, તો પબ્લિકને ખબર પડે કે લેટ્સ સે ગવર્મેન્ટે આટલા કરોડોનું કામ વિચાર્યું હતું પણ એમાંથી ખાલી આટલું જ થઈ શક્યું. ઓકે, કે આટલું ના થઈ શક્યું, કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય તો ભ્રષ્ટાચાર લોકોની સમક્ષ આવી છે. ઓકે, તો લોકોની સામે માહિતી પ્રદર્શિત કરવી જેથી એમની જાગૃતિ વધે. દેન નિયમિત સભાઓ દ્વારા માહિતીનો પ્રસાર. તો કે નિયમિત સભાઓ દ્વારા એટલે શું? તો કે જેટલી ગ્રામ સભા ભરાય એ બધી ગ્રામ સભાઓમાં આ વસ્તુની માહિતીને રિફ્લેક્ટ કરો. ઓકે, જે ગામના લોકો એ ગામના લોકો સુધી માહિતી પહોંચાડો. ક્લિયર? દેન નાગરિક સમાજની ભાગીદારી વધારો. ઇટ્સ કોલ્ડ એઝ એન એનજીઓ. ઓકે, જેટલી મેક્સિમમ વસ્તુ જેટલા નાગરિક સમાજો થાય એટલા નાગરિક સમાજોને તમારે આ પ્રોસેસમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. ઓકે, જે સ્વતંત્ર એજન્સીની આપણે વાત કરીએ છીએ, સ્વતંત્ર એજન્સી ઇઝ નથિંગ બટ ધીસ સિવિલ સોસાયટીઝ. રાઈટ,
તો સિવિલ સોસાયટીઝને તમે એડ કરી, સિવિલ સોસાયટીએ રિપોર્ટ બનાવી દીધો, સિવિલ સોસાયટીએ સામાજિક ઓડિટ કરી દીધું. હવે એટ ધ એન્ડ એમને જ કરેક્ટિવ મેજર્સ પૂછો કે ભાઈ કયા પગલાઓ લેવા જોઈએ જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય. ઓકે, તો એની સહભાગિતામાં વધારો કરો. એન્ડ લાસ્ટ કે મીડિયાની ભૂમિકા. ઓકે, મીડિયાની પણ ઇક્વલી એટલી જ ભૂમિકા છે. જે કે હમણાં થોડા સમય પહેલા મનરેગાનો જે કૌભાંડ બહાર આવ્યું હતું, ઓકે, મનરેગાનું કૌભાંડ કઈ રીતે બહાર આવી શક્યું? મીડિયા થ્રુ. ઓકે, સો મીડિયાની એ રિસ્પોન્સિબિલિટી છે કે જે બી સામાજિક ઓડિટ કે સોશિયલ ઓડિટનો રિપોર્ટ હોય એ રિપોર્ટને મેક્સિમમ લોકો સુધી પહોંચાડે. મતલબ કે લાસ્ટ પોઈન્ટ ઇઝ રિલેટેડ વિથ ધીસ. ઓકે, કે મીડિયા પોતાની ભૂમિકા પ્રોપર નિભાવશે તો જાહેર જાગૃતિ વધશે. ક્લિયર? ઓકે, સો ધીસ ઇઝ ધી કોન્સેપ્ટ ઓફ સોશિયલ ઓડિટ. સમજાણ? રાઈટ? કેટલી વસ્તુઓને આપણે સોશિયલ ઓડિટમાં સમજ્યા. સો કે એક વસ્તુ આપણે એ સમજ્યા કે સોશિયલ ઓડિટનો મિનિંગ શું છે. બીજી વસ્તુ આપણે એ સમજ્યા કે સોશિયલ ઓડિટના ફાયદાઓ, ઉદ્દેશ્ય શું છે. ઓકે, અને ત્રીજી વસ્તુ આપણે એ સમજ્યા કે સોશિયલ ઓડિટના પડકારો. ચોથી વસ્તુ આપણે સોશિયલ ઓડિટનું એક્ઝામ્પલ. આ 4 કોન્ટેક્સ્ટથી જ ક્યાંક ને ક્યાંક સોશિયલ ઓડિટનો ક્વેશ્ચન પૂછાઈ શકે. આનાથી બહાર જવાની કોઈ શક્યતા છે નહીં.